ખેડા જિલ્લામાં બોગસ દસ્તાવેજોના આધારે જમીનોનો વેપલો એ કોઈ નવી બાબત નથી. અવારનવાર જુદા જુદા પોલીસ મથકોમાં આ પ્રકારના કેસો નોંધાતા હોય છે. કંઈક આ જ પ્રકારનો વધુ એક કેસ મહેમદાવાદ પોલીસ મથકે નોંધાયો છે, જેમાં કેસરા ગામના ચુનીલાલ નાથાભાઈ નામના વ્યક્તિની જમીન 10 કરતાં વધુ વ્યક્તિઓને વેચી દેવાઈ હોવાની ફરિયાદ મહેમદાવાદ પોલીસ મથકે નોંધાઈ છે. મહત્વની બાબત છે કે આ ચુનીલાલ નાથાભાઈનું મૃત્યુ થતાં અને તેમની પાછળ કોઈ વારસદાર ના હોવાથી ગામના કેટલાક લેભાગુ તત્વોની નજર તેમની જમીન પર બગડી હતી. આ ઈસમોએ જુદા જુદા દલાલો સાથે મળી 10થી વધુ લોકોને આ જમીનનું વેચાણ કરી નાખતા આખરે સમગ્ર મામલો પ્રાંત અધિકારી સુધી પહોંચ્યો હતો. પ્રાંત અધિકારીએ પોતે સુઓ મોટો દાખલ કરી તલાટીને સમગ્ર મેટરમાં ફરિયાદ દાખલ કરવા માટે હુકમ કરતા તલાટીએ મહેમદાવાદ પોલીસ મથકે 6 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આખરે પોલીસે ફતેહસિંહ રાજપૂત અને કમુદ્દીન મલિક નામના 2 તત્વોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ પોલીસ સ્ટેશનની અંદર ગુના નંબર છે 523 ખોટા દસ્તાવેજ બનાવવાના અને ખરા તરીકે એનો ઉપયોગ કરી અને એક કાવતરું રચી અને કેસરા ગામનો સીમ નંબર છે 408 એના માલિક ન હોવા છતાં ખોટા નામ ધારણ કરી અને ખોટો દસ્તાવેજ કરવાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની વિગત જોતા એવું છે કે જમીન તકેદારી આયોગ હેઠળ મહેરબાન કલેક્ટર સાહેબની કમિટીએ એક નિર્ણય લીધો કે જે ફરિયાદ તલાટીને ફરિયાદ બાબતે ફરિયાદ નોંધાવવા બાબતે તલાટીને નિયુક્ત કરવામાં આવ્યા છે. વિગત એવી છે કે મહીસા ગામના વ્યક્તિઓ મરણ ન ગયેલા હોવા છતાં ખોટા નામ ધારણ કરી ખોટા મરણના દાખલાઓ બનાવી અને બનાવટી વ્યક્તિઓ ઊભા કરી મરણના દાખલા મેળવી એ આધારે જમીનની અંદર નોંધ પડાવી અને ખોટો માલિક બની 7/12માં નામ નોંધાવી આ જમીન કમરુદ્દીન નાસિરભાઈ મલિક જે કેસરાના રહેવાસી છે એમને વેચાણ આપેલી છે. આ સમગ્ર પ્રકરણ માલિક ન હોવા છતાં માલિકના નામ ધારણ કરી અને ખોટી રીતના જમીન પચાવી પાડવા બાબતનું જણાયેલું છે. આ ગુનાના કામે અમે 2 આરોપીને અટક કરેલી છે. ફતેહસિંહ શિવચરણ રાજપૂત, ખરેખર એનું નામ છે ફતેહસિંહ બુધાભાઈ જાદા, તેમજ કમરુદ્દીન નાસિર હુસૈન મલેક કરીને છે. આ સિવાય પણ અન્ય આરોપીઓના નામ એફઆઈઆરમાં નામજોગ છે. એ ખરેખર નામ ધારણ કરેલા વ્યક્તિઓ સાચા છે કે ખોટા અથવા અન્ય કોઈ નામ ધારણવાળા છે એ પણ તપાસ કરવાની છે. આ સિવાય બીજા અન્ય કોઈ તપાસમાં પણ જે પણ નીકળશે એ આરોપીને અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આ જમીન વેચાણ જ્યારે થયું એ વખતે મામલતદાર કચેરીમાંની વાંધા અરજી ઉભી થયેલી. એ વાંધા અરજી થઈ હોવા છતાં પણ જમીન વેચાણ થઈ ગયું, તો એમાં કોઈ સરકારી અધિકારીને હવે આરોપી બનાવવામાં આવે એવું શું થયું? આ જમીનનો દસ્તાવેજ જ્યારે કરવામાં આવ્યો મામલતદાર કચેરીમાં ત્યારે રજિસ્ટ્રાર તરીકે એક જ દિવસના ચાર્જમાં કોઈ અધિકારી હતા, એમને દસ્તાવેજ કરેલો છે. કેવા કારણે દસ્તાવેજ કરેલો છે એ બાબતમાં ડિપાર્ટમેન્ટલ એમની ઇન્ક્વાયરી પણ મહેરબાન કલેક્ટર સાહેબ દ્વારા ચાલશે. તેમજ આરોપીઓ સાથે એમની કોઈ સામેલગીરી હશે તો તપાસના કામે ખુલશે તો એમની પણ ધરપકડ કરવામાં આગામી સમયમાં આવશે.